નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમેસ્ટ્રી પ્રકરણ નંબર 2 લેક્ચર નંબર 14 ની અંદર આપણે મળીએ છીએ। અગાઉના સિદ્ધાંતો બધાને તૈયાર થઈ ગયા હશે। અવબાહુ સિદ્ધાંત, બીજો આવ્યો પૌલીનો સિદ્ધાંત। અવબાહુ શું કહે છે? ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં જ દાખલ થાય, ત્યાર પછી ક્રમશઃ જેમ જેમ ઉર્જા વધે ને એમ ઇલેક્ટ્રોન આગળ જતો જાય। પૌલીનો સિદ્ધાંત કોઈપણ બે પરમાણુના કોઈપણ પરમાણુમાં બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન ના હોઈ શકે, વધુમાં વધુ 3 જ સમાન હોઈ શકે એ બાબત પણ આપણે ચર્ચા કરી। કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે। આ બે પ્રશ્નો 2 ગુણની અંદર પૂછાઈ શકે છે મિત્રો। આજે લઈએ છીએ આપણે હુન્ડનો નિયમ અને 1 થી 20 સુધીના તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના પણ કરવી છે। એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીશું। લાલ રંગનું સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ બટનને સ્પર્શ કરીશું। તો આજે આપણે શરૂઆત કરીએ છીએ હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ। મહત્તમ ગુણકતા એટલે કે સ્પિન શું છે એ જરા સમજીએ। આ બાબત સમજતા પહેલાં કે હું તમને ઇલેક્ટ્રોન રચના થોડીક શરૂઆત કરું લખવાની, એટલે તમને ખબર પડે, બરાબર। દાખલા તરીકે પહેલું એમ કહું કે મારા હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક, આ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય આપણને ખબર છે, પરમાણુ ક્રમાંક છે આનો પરમાણુ ક્રમાંક 1 છે। આ તત્વ પહેલું છે હાઇડ્રોજન, બરાબર। હાઇડ્રોજન પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1। જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુમાં, આયનની અંદર બદલાઈ જાય। તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન છે। તટસ્થ પરમાણુમાં છે 1 પ્રોટોન છે એટલે 1 ઇલેક્ટ્રોન છે। તમારે 1 ઇલેક્ટ્રોન ગોઠવવો છે તો આપણો પેલો ક્રમ બાજુમાં લખી દઈએ। આપણે બધા તૈયાર કરી દીધો હશે, 1s2 2s2 2p6 3s2, યાદ છે ને બધા? 3p6 4s2 યાદ રહ્યા હશે બધાને? તો આ ક્રમ જે છે એ ક્રમ પહેલાં આપણે શું કરી દેવાનો છે? તૈયાર કરી દેવાનો છે। તો આ ક્રમ અનુસાર આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે। સાથે સાથે હું તમને હુન્ડનો મહત્તમ ગુણકતાનો સિદ્ધાંત પણ સમજાવી દઈશ કે હાઇડ્રોજન 1 છે તો પહેલું શેમાં દાખલ થાય? 1s કક્ષકમાં દાખલ થાય। તો મેં પહેલી દાખલા તરીકે 1s કક્ષક લખ્યા। 1sની કેપેસિટી તો આપણને ખબર છે 2। ભલે ને સ્કૂટરની કેપેસિટી 2ની હોય પણ આપણે એકલા ના ચલાવાય મિત્રો। એક તો બેસી શકે, અરે ખાલી પણ રહે, કોઈ વાર 2 પણ આવી શકે, પણ 3 ઇલેક્ટ્રોન એની અંદર ભરી શકાય નહીં। તો મેં 1s કક્ષક લખી। તો 1s કક્ષક અહીંયા હું ડ્રો કરીને બતાવું છું। આ 1s કક્ષક બતાવી મેં। ચલો કેટલા ઇલેક્ટ્રોન ભરાયા? આ એક જ ભરાયો। તો આ 1s અહીંયા મેં 1 લખી દીધો। આની રચના પૂરી થઈ ગઈ। 1s1 1 ઇલેક્ટ્રોન, તો આ પ્રમાણેની ગોઠવણી થાય 1s1। દાખલા તરીકે મેં 2 નંબર લીધો, હિલિયમ। હવે ધ્યાનમાં રાખજો, એક એક વસ્તુ આપણે સમજતા જઈએ છીએ। 2 પ્રોટોન છે એટલે 2 જ ઇલેક્ટ્રોન છે, તો અહીંયા બીજો ઇલેક્ટ્રોન 1s2 લખાય મારાથી। હવે આ બાજુમાં બતાવું છું આ જ પ્રમાણે। તો એક પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન। પ્રશ્ન પૂછાય આ કયા નિયમનું પાલન થયું? પૌલીના નિયમનું પાલન થયું। કોઈપણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંનેના સ્પિન એટલે ભ્રમણ કેવા હોય? વિરુદ્ધ પ્રકારના હોય। હવે કોઈ એમ કહ્યું હોય કે ભાઈ આની અંદર કયા નિયમનું પાલન થતું નથી, આ 2 ઇલેક્ટ્રોન આવું લખ્યા તો સાચા ગણાય? ના, તો આ ખોટા ગણાય। પ્રશ્ન પૂછાય કે આની અંદર કયા નિયમનું પાલન થતું નથી, તો લખી શકાય પૌલીના નિયમનું પાલન થતું નથી। કારણ કે પૌલીનો નિયમ શું કહે છે? એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, એ તો સાચું છે, પણ આ સ્પિન એકબીજાથી કેવા હોવા જોઈએ? વિરુદ્ધ હોવા જોઈએ। એટલે આપણે આ પ્રમાણે આવતું જાય, બરાબર છે। આ હિલિયમની થઈ ગઈ 1s2। આ નીચે લખી દેજો એટલે ખ્યાલ આવે। આ મેં બતાવી દીધી, આ 1s2। ત્યાર પછી આવે છે પરમાણુ ક્રમાંક 3, આ લિથિયમ। હવે લિથિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 3 છે આની અંદર। કેટલા છે? 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન। આપણે અહીંયા ઇલેક્ટ્રોન બતાવે છે તો 2 તો ભરી દઈશું આપણે। આ 1s, આ મેં 1s ભરી દીધી। 1sમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા। પછી ત્રીજો ક્યાં ભરવાનો? 1s પછી આગળ જવાનું। આ 1s કક્ષક છે, આ 2s કક્ષક છે, તો 1 ઇલેક્ટ્રોન આની અંદર આવી ગયો। આ થઈ ગયો। તો આ 1s2 અને લખી શકાય 1s2, આ 2s1। સરવાળો અહીંયા કરો, 2 + 1 = 3 થઈ ગયો। ચલો ચોથો ઇલેક્ટ્રોન નંબર 4, આ બેરિલિયમ કર્યા। તો આપણને પહેલું લખી દઉં, 2 ને 2 4 સીધા દેખાય છે મને અહીંયા। આ 2 + 2 મૂકી દઈશું। તો પહેલી કક્ષક જે હતી 1sમાં 2 ગયા અને બીજા ક્યાં ગયા? આ 2sમાં ગયા। તો આ થઈ ગઈ 1s અને આ 2s થઈ ગઈ। તો ગણો 1s2, આની રચના થઈ ગઈ 1s2 અને આ 2s2। અહીંયાથી પણ ખબર પડે 2 + 2 = 4। હવે જ્યારે
આ 2 4 પૂરા થાય એટલે કઈ કક્ષક આવશે? પી કક્ષક આવશે. અને પી કક્ષક આવશે ત્યારથી હુંડના નિયમનું પાલન થવાની શરૂઆત થશે મિત્રો. આ બેમાં તો કોઈ પાલન એવું તો કોઈ આવતું નથી કે જ્યાં હુંડનો નિયમનો લાગુ પાડવાનો આવે. પણ અહીંયા શરૂઆત કરીશું આપણે કે અહીંયા પી કક્ષક હોય. આ 3 કક્ષકો એવી છે, પી કક્ષક, ડી કક્ષક, એફ કક્ષક. એની અંદર પેટા પ્રકાર છે. ચલો પી કક્ષક હોય, દાખલા તરીકે 2p કક્ષક હોય, આપીને મેં 2p હોય, એકલી પી હોય તો બી લખી શકાય. પીના 3 પ્રકાર કયા કયા? px, py અને pz. કદાચ 2p હોય તો આ 2px, 2py અને 2pz 2 થી જ ચાલુ થાય, 1p ના હોય. 3 હોય તો 3px, 3py, 3pz. 4 હોય તો 4px, 4py અને 4pz. ક્લિયર? તો ટૂંકમાં આપણને ખબર છે પીની અંદર કેટલી કક્ષકો છે? 3. તો એ પ્રમાણે ડીમાં કેટલી કક્ષકો છે ભાઈ? ડીની અંદર આપણે આમાં લખી શકાય, મેં આ નામ આપ્યા આના કયા કયા? આ 2px, આ 2py અને 2pz. તો એ પ્રમાણે ડીના કેટલા લખી શકાય? તો ડીના 5 પ્રકાર છે. હવે આગળ વધીએ છીએ, આ નોંધી દેજો જરા. હવે હું આગળ વધું છું ભાઈ. ડી જે છે ડી, તો ડીની અંદર આવે, ડીની અંદર 5 કક્ષકો છે. આ 5, 1 2 3 4 5. હવે 5એ 5ની ઉર્જા કેવી છે? સરખી. અને 5ના નામ થોડા યાદ રાખી નાખો. પહેલું દાખલા કે x છે, આ y છે, આ z. તો પહેલી લખીશું dxy. સાંભળજો, dxy. પછી yz, dyz. પછી zx, xy, yz, zx. આ dzx. અને હું ડ્રોઈંગ બતાવીશ તમને. આ બધા હું તમને ડ્રોઈંગ બતાવવાનો છું. આ કેવી રીતે ગોઠવાયેલી છે એ કમ્પ્લીટ તમારા ચિત્રો સાથે આના પછીના લેક્ચરમાં બતાવીશ. બરાબર છે? દાખલા તરીકે આ x અક્ષ, આ x અક્ષ, તો આ x અક્ષ બતાવી મેં, x અક્ષ. આ y અક્ષ ઉપર હોય તો આ py કહેવાય, આ કઈ કહેવાય? px કહેવાય. અને જો z ઉપર આવેલી હોય તો શું કહેવાય એને? આ pz. ખ્યાલ આવે છે? તો આ બધી જ આપણે ડ્રોઈંગ સાથે આપણે આકૃતિઓ પણ સમજવાના છે. અત્યારે આ પીની વાત કરી એ પ્રમાણે ડીના પણ પ્રકાર આવશે. આ પીની વાત કરી મેં. હવે બીજા 2 બાકી. તો બીજી જે છે એ ડી ઝેડનો વર્ગ અને ડી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ. આ 5 કક્ષકો ડી છે. વિશેષતા એ છે એફ પણ લઈ લઈએ. એફના કેટલા હોય? 7 પ્રકાર હોય. 1 2 3 4 5, 1 2 3 4 5 6 અને 7. આ બધી એફ છે. એફના કોઈ નામ આપેલા નથી, એ આવવાની પણ નથી. તો આ બધી છે કઈ કઈ? પી, ડી અને એફ. તો આ બધી સમાન ઉર્જાવાળી કક્ષકો કહેવાય. બસ આટલું જ કહેવું છે મારે. એના પેટા પ્રકાર છે ને, તો આની પણ ઉર્જા સરખી, આની પણ ઉર્જા સરખી, આની પણ ઉર્જા સરખી, આની પણ ઉર્જા સરખી. એટલે ત્રણેયની ઉર્જા કેવી? સરખી. તો આ આવી કક્ષકોને શું કહેવાય? સમાન ઉર્જાવાળી કક્ષકો. એટલે આમાં ઇલેક્ટ્રોન કદાચ અહીંયા પણ મૂકી શકાય, કોઈક અહીંયા મૂકે તો એ ચાલે, કોઈક અહીંયા મૂકે તો એ ચાલે. પણ આપણે પ્રણાલી અનુસાર અહીંયાથી શરૂઆત કરીશું ઇલેક્ટ્રોન મૂકવાની. પણ કોઈએ અહીંયા મૂક્યો હોય પહેલો ઇલેક્ટ્રોન તો ખોટો પડવાનો નથી. આપણે જોઈએ છીએ. હવે ટૂંકમાં સમાન ઉર્જાવાળી કક્ષકો કોનામાં આવે? પીમાં આવે, px, py અને pz. ડીમાં આવે આ 5એ 5 આવે. એ પ્રમાણે એફની અંદર પણ કેવી આવે? 7 સમાન ઉર્જાવાળી. ડીની અંદર 5 સમાન ઉર્જાવાળી આવે. અને પીની અંદર કેટલી આવે? 3 સમાન ઉર્જાવાળી કક્ષકો આવે. બરાબર? હવે વધીએ છીએ આગળ. હવે આપણે કયો નંબર આવ્યો? 4 સુધી આપણે ઇલેક્ટ્રોન રચના સમજ્યા. હવે લઈએ છીએ પરમાણુ ક્રમાંક 4, પછી લીધો મેં 5. 5માં કોણ આવે? બોરોન. તો હવે હું સીધું લખું છું 1s2. 2 આમાં ગયા, 2s2. હવે હું આ લખતો નથી દર વખત, પેલા બોક્સ લખતો નથી. આમાં 2 સમય આમાં. હવે આ લખીશું 2 એટલે 2p1 થઈ ગઈ. આપણે 5 લાવવાના છે તો 2 2 4. તો 2 અહીંયા ક્રમ આપણને ખબર છે 1s2 2s2. પીની કેપેસિટી 6 છે, પણ આપણે એક જ જોઈએ છે ભાઈ. તો મેં 1 લખ્યું, પણ પીના પ્રકાર કેટલા? તો બાજુમાં મેં લખી દીધા આ પીના પ્રકાર. ચલો ને બતાવી દઈએ આપણે. આને કહેવાય 2px, આને કહેવાય 2py, આને કહેવાય 2pz. આ પણ ભરી દીધી. ચલો, આ 1s આ સંપૂર્ણ ભરાયેલી છે, આ 2s પણ કેવી? સંપૂર્ણ ભરાયેલી છે. 1s2 2s2. આમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે એક તમે ક્યાં મૂકશો? કોઈક અહીંયા મૂકે તો સાચો? હા સાચું. કોઈ અહીંયા મૂકે તો સાચો? હા સાચું. કોઈ અહીંયા મૂકે તો સાચો? કોઈ પણ જગ્યાએ મૂકી શકાય. પરંતુ આપણે બુકની અંદરને બધાએ પ્રણાલી અનુસાર ક્યાંથી શરૂઆત કરી? અહીંથી. કોઈએ અહીંયા પરીક્ષામાં પૂછ્યું અહીંયા મૂકી શકાય? તો હા, સમાન ઉર્જાવાળી કક્ષક છે ભાઈ, મૂકી શકાય. આ હુંડના નિયમની શરૂઆત છે, બરાબર સમજજો. પછી હું નિયમ આપીશ. હવે આ કોની વાત કરી? બોરોનની. હવે વાર આવ્યો કાર્બનનો. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો અહીંયા 1s2 એટલે આના જેવી થશે.
2s2 બરાબર 2 ને 2 4 હવે પાછા આ હું આ પ્રમાણે બતાવીશ 1s2 2s2 હવે શું થશે 2s2 પછી લખીશ 2p2 તો 2p ની અંદર મારે પાછા 2px આવશે આ 2px 2py અને કયું આવ્યું આ 2pz તો પહેલો ઇલેક્ટ્રોન મેં અહીંયા બતાવ્યો પછી બીજો ક્યાં બતાવ્યો કોઈ અહીં પણ બતાવી શકાય પણ મેં અહીંયા બતાવેલો આન્સર બરાબર તો પહેલી વસ્તુ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં હવે નિયમની શરૂઆત થાય છે હવે હું અહીંયા લખું છું નિયમ અહીંયા સમાન ઉર્જાવાળી કક્ષકોમાં સમાન ઉર્જાવાળી કક્ષકો આના બીજો શબ્દ વપરાય ડીજનરેટ કક્ષકો ડીજનરેટ શબ્દ વાપરેલો છે ડીજનરેટ કક્ષકો કહેવાય સમાન ઉર્જાવાળી કક્ષકોને સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત રહેવાની વૃત્તિ ધરાવે છે અયુગ્મિત રહેવાની વૃત્તિ ધરાવે છે પહેલું સેન્ટેન્સ મેં લખી દીધું વૃત્તિ ધરાવે છે આ શબ્દો લખો તો ચાલશે ટેક્સ્ટબુકમાં થોડાક ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું છે એટલે થોડું ઓકવર્ડ લાગે છે પણ આટલું જ લખશો એટલે તમને સંપૂર્ણ સમજ મળી જશે અને માર્ક પણ મળી જશે હવે કેટલાક વિદ્યાર્થીઓને એમ થાય કે મારા બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે છે તો હું બે આ પ્રમાણે લખી શકું એના મગજમાં એવું થાય કે મારા બે ઇલેક્ટ્રોન સાહેબ આ પ્રમાણે લખ્યા છે તો હું એના કરતાં હું આ પ્રમાણે લખું તો કેટલો સરસ ડાયો લાગુ કેટલો સરસ ડાયો લાગુ પણ એ ડાયો ના લાગે દોઢ ડાયો લાગે કારણ કે એને ખબર નથી નિયમની નિયમમાં શું કહે છે કે સમાન ઉર્જાવાળી એટલે સમાન ઉર્જાવાળી ત્રણ આમાં તો કોઈ પ્રશ્ન નથી 1s ને 2s માં કોઈ પ્રશ્ન નથી આ ત્રણમાં સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા અયુગ્મિત આ શબ્દ તમારા માટે નવો છે અયુગ્મિત એટલે એકલો અયુગ્મિત એટલે એકલો અને યુગ્મિત એટલે બેકલો કેટલીક વખત જોડું હશે પિક્ચરમાં આપણે જોડું જોયું હશે સલમાન ખાન હોય અને કેટરીના એ જોડું કહેવાય કપલ કહેવાય સલમાન ખાન એકલો હોય તો શું કહેવાય એ એકલો કહેવાય અત્યારે તો એકલો જ છે બરાબર પણ એની સાથે એની પત્ની હોય તો યુગલમાં આવે એ યુગલ કહેવાય યુગ્મિત કહેવાય એકલા હોય તો અયુગ્મિત બરાબર છે તો આ એકલો છે ભાઈ આ એકલો તો આ અયુગ્મિત થઈ ગયો તો યુગ્મિત ના ચાલે પહેલાં અયુગ્મિત એક જ ગોઠવવાનું છે યુગ્મન હમણાં કરવાનું નથી યુગ્મન અમુક સમયે જ થાય બરાબર છે અત્યારે કંઈ યુગલમાં આવી જવાની જરૂર નથી તો પહેલાં શું થાય અયુગ્મિત એટલે પેલા એક જ ઇલેક્ટ્રોન ગોઠવવાના છે એક જ ગોઠવવાના છે અત્યારથી યુગ્મન કરવાનું નથી યુગ્મન ક્યારે થશે આ ત્રણે ત્રણ ભરાઈ જશે આ 1 2 3 અને ચોથો ઇલેક્ટ્રોન આવવાનો થશે ને તારા યુગ્મન થશે તો પી કક્ષકમાં એવું લખ્યું છે ચોથા ઇલેક્ટ્રોનથી યુગ્મન થાય આ ત્રણે ત્રણ ભરાઈ ગયા પછી ચલો ડી કક્ષક હોય તો યુગ્મન ક્યાંથી થાય આમાં તમારે ચોથાથી થાય 1 2 3 આ ત્રીજો ભરી દીધો અહીંયા આવશે અને પછી કોઈ તત્વ લઈશું એમાં ચોથાથી યુગ્મન થાય પછી ડી કક્ષ અહીંયા લઈ બાજુમાં લઈ દઉં હુન્ડો નિયમ આવું કહે છે પહેલાં તમારે એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો એક પહેલો હોય બીજો હોય ત્રીજો હોય પછી ચોથો હોય ને પછી બીજું એમ કહે છે આ ત્રણ જે છે ને ત્રણના સ્પિન એક જ સરખા હોય છે સ્પિન એટલે ભ્રમણ એની ચોટી ઉપર છે જો બધાની હવે કોઈ કહે સાહેબ મારે આને આમ દર્શાવવો છે મારે આ પ્રમાણે દર્શાવો મારે આને આ પ્રમાણે દર્શાવવું છે તો આ ખોટો કે સાચો તો આ ખોટો એના સ્પિન એક જ સરખા એક જ દિશામાં જવા જોઈએ તો આ ખોટો કહેવાય એટલે એની દિશા કેવી હોવી જોઈએ એક જ સરખી આ પ્રમાણે જ જવા જોઈએ કોઈ કહે સાહેબ મારે આવું નથી કરવું એક વસ્તુ સમજો મારા નીચે લાઈનસર કરવા છે તો હા ભાઈ તું એક એ પ્રમાણે લખ આ બીજો એ પ્રમાણે લખ પણ ત્રણના સ્પિન કેવા રાખ સરખા જ રાખ પણ આપણી પ્રથા કેવી દર્શાવવાની પહેલાં ઉપર બતાવવાનું પછી નીચેના પણ આ ખોટું નથી આ સાચું જ છે તો બરાબર ત્રણ થઈ ગયા હવે ત્રણ પછી યુગ્મન કયાથી ઇલેક્ટ્રોનથી થશે ચોથા ઇલેક્ટ્રોનથી થશે કયા ઇલેક્ટ્રોનથી થશે ચોથો તો ચોથો આપણે અહીંયા મૂકીએ હવે ચોથો આવ્યો ને તો ચોથાનો એ આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો પછી પાંચમો આવ્યો અને પછી છઠ્ઠો આવ્યો આ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરાઈ શકે દાખલા તરીકે આપણી પાસે 2p4 છે છેલ્લામાં 4 ઇલેક્ટ્રોન છે પીની અંદર કોઈક વિદ્યાર્થી આવે અને લખી નાખે ભાઈ 2 આમાં અને 2 આમાં તો આ સાચું કે ખોટું તો ખોટું 4 ભરવાના થાય એટલે તમારે શું કરવું પડે પહેલાં શું કરવું પડે એક ઇલેક્ટ્રોન આપવો પડે એક ઇલેક્ટ્રોન આપવો પડે આ એક ઇલેક્ટ્રોન પછી બીજો પછી આ ત્રીજો અને પછી ચોથાથી યુગ્મન થાય આટલી બાબત યાદ રાખવાની આના કહેવાય હુન્નો નિયમ સમાન ઉર્જાવાળી કક્ષકોમાં પહેલાં ઇલેક્ટ્રોન હંમેશા યુગ્મિત રહે છે એમના સ્પિન એક જ દિશામાં રહે છે અને ચોથો ઇલેક્ટ્રોન આવશે પીમાં ડીમાં તો કયો આવશે છઠ્ઠો આવશે અને એફમાં કયો આવશે આઠમો આવશે એ જોઈએ છે હમણાં
ત્યારે એનું યુગ્મન ચાલુ થાય છે મિત્રો. અત્યારે તો આપણે જમણવારમાં જઈએ છીએ, એક સરસ ઉદાહરણ આપું. અત્યારે તો બધા બુફે ખાય છે, બરાબર છે, પણ તું પહેલાંનું યાદ કરો. પહેલાંના પપ્પાને પૂછી જોજો તમારે પહેલાં જમણવાર કેવા થતા હતા. તો પહેલાં તો કોઈના ત્યાં જમણવાર હોય એટલે બધાને નીચે લાઇનસર બેસાડી દેવાના, લાઇનસર બધાને બેસાડવાના. પછી અત્યારના જેવી કંઈ બહુ એટલી બધી મીઠાઈઓ ના હોય, લાડુ હોય, દાળ ભાત હોય, મમરી હોય, એવું બધું હોય ત્યાં આગળ. તો પહેલાં તમારા જેવા બધા વિદ્યાર્થીઓ શું હોય, બધા પીરસવાની વૃત્તિ ધરાવે. અત્યારે તો બધા પીરસવાની વૃત્તિ ના ધરાવે, તો બધા પીરસવાવાળા આવે. કોઈક લાડુ લઈને આવે, કોઈક મમરી લઈને આવે. તો 5 જણા છે, એક લાડુવાળો છે, એક મમરીવાળો છે, એક દાળવાળો છે, એક ભાતવાળો છે. તો બધા શું કરે, પેલા લાડુ તો એક બધાને લાડુ આપે. તો આ પ્રમાણે એક ઇલેક્ટ્રોન આપે. પછી શાકવાળો આવે તો બધાને એક શાક આપે. તો લાઇનસર બધા જાય, એક બધાને આપે છે. એવું શું બનશે, એક જ જણનો હોય બધા 5 થપકાર દે ના. આ ખાલી જસ્ટ એક ઉદાહરણ આપ્યું મેં તમને. પહેલાં લાડુ જાય છે તો લાડુ આ પ્રમાણે જ જાય, એમ બધાને લાઇનસર જ મળે. પછી મમરી જાય. તો પછી આની અંદર ખાલી એક કહેવા માગું છું કે પહેલો જે ઇલેક્ટ્રોન છે હંમેશા એકલો જ જાય. પછી યુગ્મન થવાનું થાય તો પછી નીચે જાય. તો આ પ્રમાણે પીની અંદર 6 ઇલેક્ટ્રોન પૂરા થાય, ડીમાં 10 પૂરા થાય અને એફની અંદર કેટલા પૂરા થાય મિત્રો? 14 પૂરા થાય. આ નિયમને હુન્ડનો નિયમ કહે છે. તો પહેલું તો આ વાક્ય તો થઈ ગયું. સમાન ઉર્જાવાળી કક્ષકોમાં એટલે ડિજનરેટ કક્ષકોમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે, એના સ્પિન સમાન રહેશે. અને યુગ્મન પછી ક્યારે થશે? પીમાં 4થા ઇલેક્ટ્રોનથી, ડીમાં 6થા ઇલેક્ટ્રોનથી અને એફની અંદર કયા ઇલેક્ટ્રોનથી? 8મા ઇલેક્ટ્રોનથી. અંદર આંકડા આપેલા છે, વિદ્યાર્થીઓને જલ્દી ખબર પડે નહીં. હવે આગળ વધીએ છીએ આપણે. સાથે સાથે આપણે ઇલેક્ટ્રોનની રચના પણ લખાય છે અને સાથે સાથે નિયમોનો ઉપયોગ પણ કરીએ છીએ. એટલે આટલા સુધી આવી ગયા આપણે. આપણે ક્યાં સુધી આવી ગયા? આટલા સુધી આવી ગયા છે. જોજો બરાબર. 6 સુધી આવી ગયા. 6માં શું થયું? આ 2, 2, 4 અને 2, 6 મૂકી દીધા. હવે લઈએ આપણે 7 નંબર. હવે આ 7 નંબર આવ્યો નાઇટ્રોજન. કયો આવે? નાઇટ્રોજન. બોલો 1s2. આ બેમાં તો કોઈ પ્રશ્ન જ નથી. 2s2. આ 2p3 આવ્યા. ચલો 2p3માં શું લખશો તમે? 2p3 આવ્યા. તો પીની અંદર આપણને આવડી ગયું છે. હવે આવું લખાય મારાથી? આ 2 આમાં મૂક્યા અને આમાં મૂક્યા. મિત્રો આ સાચું કે ખોટું? મારે તો ખોટું. એને આવું નહીં ભાઈ, આવું ના ચાલે. એક જ જવા દેવાનો. આ એક જ જવા દેવાય. આ સાચું ને? પણ કોઈક પાછો બીજો વિદ્યાર્થી આવે, હર્ષ આવ્યો કે હર્ષ સાહેબ મને આ નહીં ગમતું, મારે તો આવું કરવું છે, આવું કરવું છે. તો હર્ષને ના પાડતો ભાઈ આ ખોટું છે. એવું ચાલે જ નહીં. આપણે લાઇનસરમાં જ રહેવાનું છે, આપણે શિસ્તમાં જ રહેવાનું છે. આ પ્રમાણે જ ઊભા રહેવાનું છે. આ પ્રમાણે જ લાઇનસર જ પ્રાર્થનામાં ઊભા હોય બધા વિદ્યાર્થીઓ સાથે, આમ પ્રમાણે ઊભા હોય અને 2 આમાં ઊભા હોય અને ત્રીજો આ બાજુ મોઢું કરીને ઊભો રહે, ચાલે ના. એક સરખું સ્પિન જોઈએ. બરાબર છે? તો આ પ્રમાણે 3 થઈ ગયા. હવે લઈએ છીએ નાઇટ્રોજન. પછી કોણ લઈએ છીએ આપણે? ઓક્સિજન લઈએ છીએ. જોજો ખાસ ઓક્સિજન લઈએ. હવે આ ઓક્સિજન, આ 8મો. બોલો 1s2, 2s2, 2p. અહીંયા તમારો ક્રમ યાદ રાખજો જ. આ 1s2, 2s2, 2p, 1s2, 2s2, 2p6, 3s2. આ ક્રમ જે છે મેં બતાવ્યો છે, યાદ રાખવાનો. તો 2 ભરાઈ ગયા, 2 ભરાઈ ગયા. 4 લાવવાના છે 8. તો આમાં કેટલા લેવાના? 4 લેવાના. હવે ગણો 4 કેવી રીતે લેશો? પાછા હુન્ડનો નિયમ 1, 2. આ પહેલો, આ બીજો, આ ત્રીજો. લાઇનસર. આ હુન્ડનો નિયમ. ચોથાથી યુગ્મન થયું. જુઓ આ યુગ્મન ક્યાંથી થયું? ચોથાથી થયું. તો આ એની રચના થઈ ગઈ. આને કહેવાય 2px. દર વખત લખતો નથી હવે. આના કહેવાય 2py. આના કહેવાય 2pz. ક્લિયર? હવે આપણી પાસે હજી એક લઈએ છીએ આપણે, ફ્લોરિન લઈએ. ક્રમશઃ એક વધતા જઈએ છીએ આપણે. ક્રમશઃ શું લઈએ છીએ આપણે? 8 નંબર થઈ ગયો. હવે લઉં છું 9 નંબર. સાથે સાથે આપણે 2 વસ્તુ સમજते, 3 સિદ્ધાંતો સમજાઈ ગયા અને સાથે સાથે ઇલેક્ટ્રોન રચનાનો પણ આપણને ખ્યાલ આવતો રહે છે. હવે આવે છે, લઈએ આપણે પરમાણુ ક્રમાંક 8 થઈ ગયો ને. હવે 9 લઈએ. તો 9માં લઈએ આપણે પરમાણુ ક્રમાંક 9. એટલે આવશે ફ્લોરિન. કયું આવશે મિત્રો? એને ફ્લોરિન આવશે. ફ્લોરિન. તો મેં અહીંયા 9 નંબર ફ્લોરિન લીધો. ફ્લોરિન. તો હવે ક્લિયર. 1s2, 2s2, 2p. કેટલા લઈશું? 2 ને 2 4. આપણો ક્રમ અહીંયા પાછું નોંધી રાખજો. મેં પૂછી નાખ્યો છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. આ આખો ક્રમ છે. બરાબર? કદાચ ના દેખાતો તો આ બાદ લખી દીધો. 2p6, 3s2, 3p6. એ ક્રમમાં જવાનું છે આપણે. તો 2, 2, 4 લાવવાના છે કેટલા? 9. અને કેપેસિટી કેટલી છે? 6. હજી 5 થઈ જાય. આ 5. તો પાછા પેલા હુન્ડના નિયમનો ઉપયોગ કરીએ. પહેલાં 1, પછી 2, પછી આ 3, પછી આ 4, પછી આ 5. ચલો હવે આવ્યો નિયમ નંબર 10.
આ 10 નંબર આવ્યો તો 1s2 2s2 2p6 કરી દઉં, થઈ ગયા 6. તો અહીંયા 6માં પાછા બધા ભર દો. હવે કેવી રીતે ભરાય? 1 2 3 4 5 અને 6 થઈ ગયા 10. આ થઈ ગયો હુનનો નિયમ. હવે હું ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ લખીશ. હવે આ સમજૂતી થઈ ગઈ, 10 સુધી લખાઈ ગઈ. હવે 11 થી 20 સુધી રચના તમને લખીને બતાવું છું. હજી મિત્રો કેટલીક વખતે શોર્ટમાં લખવાની પણ રીત છે. હજી આ રચના આપણે શોર્ટમાં પણ લખવી છે. એના માટે કેવી રીતે લખી શકાય શોર્ટમાં? કારણ કે આના પછી આપણે પ્રકરણ નંબર 3 લેવાના છીએ. તત્વોનું આવર્તના ગુણધર્મોવાળું જે ચેપ્ટર છે ને, એ બહુ જ અગત્યનું છે. એમાં આવર્ત આવશે, સ્તંભો આવશે, બરાબર. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એના દ્વારા આખું કેમિસ્ટ્રી રચાયેલું છે. થોડો સમય લાગશે પણ તમારું કામ કેવું થશે? એકદમ અપ ટુ ડેટ થશે. હવે લઈએ છે, મેં વાત કરી તમને કે આને શોર્ટમાં મારે દર્શાવવા માટેની એક રીત છે. એના માટે હું તમને આજે 10 તત્વો આપું છું. સોરી 10 નહીં, એક સમૂહ આપું છું. તમે 9મા ધોરણમાં કે 10મામાં ભણેલા છો. 9મામાં આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકમાં હું તમને એક સમૂહ અત્યારે આપી દઉં છું. એ સમૂહનું સૂત્ર પણ આપી દઈશ અને એ તમારે તૈયાર કરવાનો છે. કારણ કે ઇલેક્ટ્રોન રચનામાં આપણે શોર્ટ મેથડ માટે ખૂબ ઉપયોગી છે. તો હું નામ લખું છું, સાંભળજો. પહેલું છે આ શૂન્ય સમૂહ કહેવાય ને, શૂન્ય સમૂહ. આ શૂન્ય સમૂહ. આને બીજું કહેવાય 8મો સમૂહ. આને કહેવાય 8મો સમૂહ. આને કહેવાય 18મો સમૂહ. નામ જો કેટલા બધા છે. આને કહેવાય નિષ્ક્રિય સમૂહ. આટલા બધા નામ છે ના. શૂન્ય સમૂહ, 8મો સમૂહ, 18મો સમૂહ, નિષ્ક્રિય, ઉમદા વાયુઓનો સમૂહ, ઉમદા વાયુઓનો સમૂહ. ત્રીજું કહેવાય ઇનર્ટ ગેસ. બધા ગેસ છે, ઇનર્ટ એટલે નિષ્ક્રિય છે. આટલા બધા નામ છે. આ તમને આખો જ સમૂહ અત્યારે હાલત તૈયાર કરી દઉં છું, બરાબર. જોઈએ હવે પહેલું જે છે અહીંયા હિલિયમ શબ્દમાં લખીશ. આ હિલિયમ, આ હિલિયમ મેં લખ્યો. હિલિયમ પછી આ નિયોન, હિલિયમ પછી આ નિયોન, હિલિયમ પછી નિયોન, નિયોન પછી ER, ER એટલે આર્ગોન, આર્ગોન, KR એટલે ક્રિપ્ટોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. શબ્દ છે ઝેનોન, XENON, ઝેનોન અને આ રેડોન. આને કહેવાય રેડોન. આટલી બાબત પહેલાં તો તૈયાર થવી જોઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. પરમાણુ ક્રમાંક યાદ રાખવાની પણ સિસ્ટમ બતાવી દઉં. આનો પરમાણુ ક્રમાંક અહીંયા લઈએ છીએ. પરમાણુ ક્રમાંક હમણાં પેલી કક્ષકો બતાવી હતી ને, 2 8 8 18 18 આ 32 2n² પ્રમાણે કક્ષકો આવે. તો પહેલામાં પરમાણુ ક્રમાંક આનો ખબર છે આપણને 2 છે. 2 છે તો 2માં 8 ઉમેરો. 2માં 8 ઉમેરો કેટલા થઈ જાય? 10. ગોખવાની જરૂર ના પડે. 10માં 8 ઉમેરો 18. 18માં 18 ઉમેરો 36. બરાબર. 36માં ફરી 2માં 8 10, 10ના 8 18, 18 36માં 18 ઉમેરો 54. આ 54. 54માં 32 ઉમેરો આ 86. આ એકદમ વસ્તુ તમારે યાદ જ રાખવી પડશે જો તમારું બેઝિક બનાવવું હોય. તો આના પછીનું ચેપ્ટર આવે છે આવર્ત કોષ્ટકવાળું. પહેલાં ઇલેક્ટ્રોન રચના પાવરફુલ આવડવી જોઈએ. એ આવડી ગઈ પછી તમારે આવર્ત કોષ્ટકવાળું આખું આવડે એટલે તમારું રાસાયણિક બંધન આવડી જાય. એટલે આ બધી બાબતો, બરાબર. એટલે 11માં એવોઇડ ના કરતા. કોઈ 11માં ચાલશે, આટલું તૈયાર કરીશું, પાસ થઈ જઈશું ને, એ બધામાં ના પડતા. આપણે તો બેઝ બનાવવો છે. નીટ અને ગુજકેટનો બેઝ બનાવવો છે. તો આ પ્રમાણે દોડવું પડશે આપણે, બરાબર છે. 2 8 8 18 18 32 ક્રમ યાદ રાખી દેજો. પહેલો મેં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. એક સૂત્ર આપું છું. હું મારા ગામનું નામ આપું, હિંમતનગર. હિંમતનગર. આ હિંમતનગર. હિંમત એટલે HE, હિંમત એટલે HE, નગર એટલે નિયોન. હિંમતનગરમાં, હિંમતનગરમાં અહીંયા લખું અમીર ખાન. અમીર, અમીર. તો મેં શું લખ્યો? AR. અમીર ખાન મેં લખ્યો અમીર ખાન. અમીર ખાન એટલે KR. ER એટલે અમીર, ખાન એટલે KR. હિંમતનગરમાં અમીર ખાન. સાંભળજો, હિંમતનગરમાં અમીર ખાન ને ઝેરોક્સની દુકાન છે. ઝેરોક્સની દુકાન છે. ઝેરોક્સ XE
અને બીજું છે RN. હિંમતનગરમાં અમીર ખાનને ઝેરોક્સની દુકાન છે. ક્લિયર? અમીર, ચલો હિંમત હિલિયમ, નિયોન, અમીર એટલે આર્ગોન, ક એટલે KR. અમીર ખાનને શેની દુકાન છે? ઝેરોક્સ, XEROX, ઝેનોન અને રેડોન. તો આ પ્રમાણે આપણે સૂત્ર લખાઈ ગયું. તમને એમ થાય કે આ વળી ક્યાંથી સાહેબ ચલાવે છે, પણ શા માટે ચલાવું છું બરાબર સમજો. આટલા સુધી આવી ગયા. આ ક્રમ બાજુમાં લખી દો. અહીંયા બહુ જ અગત્યનો છે. 2, 8, 8, 18, 18, 32. આ બહુ જ અગત્યનો ક્રમ છે. હવે જુઓ શું કામ કરાવું છું. હવે આ બધું નોંધ્યા પછી અહીંયા જોજો ખાસ. હવે આની રચના જે છે આ બધા કેવા છે? હિલિયમ. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, નિષ્ક્રિય છે. એટલે હાલ મેં લખ્યું આના 1s2 લખ્યા. આ શું લખ્યા? 1s2. બરાબર છે. પછી નિયોનની વાત કરીએ. નિયોન એટલે 10. તો લખાય 1s2, 2s2, 2p6, 6, 2, 8, 2, 10. આટલા સુધી આવી ગયા. હવે બરાબર ધ્યાનમાં રાખજો. આની અંદર 10માં તમને હિલિયમની રચના દેખાય છે. આ રહ્યા હિલિયમની, આ રહ્યા 2. આ 2. તો મારા અહીંયા લાલ રંગ બતાવી દઉં છું. આઈડિયા 1s2. આ 1s2 આ કોના જેવી છે? 1s2 હિલિયમના જેવી છે. તો હું આની જગ્યાએ સાંભળજો, આની જગ્યાએ હું આવું લખી શકું. આની જગ્યાએ આવું લખું, ઓર લખું. તો 1s2 ની જગ્યાએ મારે હિલિયમ લખાય. તો આ લખીએ આ હિલિયમ. પછી જે બાકી રહ્યા લખવાના 2s2, આ 2p6. આ શોર્ટકટ. ક્યારે? આ સમૂહ આવડી ગયા પછી. તમે આની અંદર ડોક્યુ કાઢશો તો જલ્દી ખબર નહીં પડે. આ તૈયાર કર્યા પછી જુઓ 6, 2, 8 અને આના 2, 10 થઈ ગયા. પછી એક બીજું લખીએ આપણે. આ કોની વાત કરીએ? આ હવે આર્ગોનની વાત કરીએ. 18 નંબર જોજો, 18. એ મેં 18 નંબર લખ્યો. કેવી રીતે લખી જોજો ખાસ. 1s2, 2s2, 2p6. પછી કયો ક્રમ આવે? પેલો ક્રમ જોજો. પછી 3s2, આ 3s2, આ 3p6. ગણી લો 2, 4, 10, 12, 18. હવે આમાં કોઈ તમને નિષ્ક્રિય, આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. આમાં કોઈ રચના દેખાય છે? હા, મને દેખાય છે 10. 1s2, 2s2, આ 2p6, 10 દેખાય. એની જગ્યાએ કોણ લખાય મારે? આ નિયોન લખાય. આ નિયોન લખાય. આમાં આ નિયોન લખી શકાય. નિયોનની 10 જ છે. નિયોનની કેટલી સારી આખી. તો મેં આની જગ્યાએ શું લખું? આની જગ્યાએ હું નિયોન લખું. નિયોન. પછી આટલા સુધી પતી ગયું. પછી 3s2, 3p6. કારણ કે રચનાઓ તો ઇલેક્ટ્રોન 100 સુધી આવવાની છે. તો છેક અહીંયાથી ચાલુ કરું ને તો છેક પહોંચે 2 મીટર સુધી પહોંચી જાય. એવી એટલી મોટી થોડી લખાય. એટલે આવા શોર્ટ મેથડ, શોર્ટ સંકેતો વાપરેલા છે. એનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો કોના માટે વાપરી શકાય? એક તો 2 ઇલેક્ટ્રોન માટે વાપરી, આપણે 2 માટે વાપરી. પછી 10 માટે વાપરી, આ 10 માટે વાપરી. પછી આપણે 18 માટે વાપરીશું. કોના માટે વાપરીશું? 18. એક આવું જેવું ઉદાહરણ લઈ લઈએ. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 20. જોજો 1s2, 2s2. પેલા ક્રમ પ્રમાણે આપણે જે બનાવ્યો છે 1s2, 2s2, 2p6, 3s2, 3p6. પછી 4s છે, જોઈ લેજો. 4s2 ગણી લો. 2, 4, 10, 12, 16 ને 18 થઈ. 2, 4, 10, 10 ને 2, 12, 12 6, 18 ને 2, 20 થઈ ગયા. જોડો 20. હવે 20માંથી મારે શોર્ટ કરી દેવી છે. તો આને ઉપરનું જો, ઉપરનું કયો? 18 વાળું કોઈ છે? આ રહ્યો 18 વાળું. આ રહ્યો 18 વાળું. ફક્ત નિષ્ક્રિય તત્વોને જ લેવાય. બીજા કોઈને 17 વાળા ના લેવાય, 15 વાળા ના લેવાય. કોણ લેવાય? નિષ્ક્રિય વાળાને. તો ઘણો 18 આવી જાય. આટલા 18 ને પકડી લો. આ કોના જેવા થયા? આર્ગોન જેવા. તો મેં લખ્યા આર્ગોન. પછી તો 2 જ લખવાના રહ્યા. તો આર્ગોન 4s2. આ શોર્ટમાં થઈ ગઈ. આ 18 ને 2, 20. કારણ કે મોઢે છે આપણને ક્રમ. આ 10, 10 ને 2, 12 ને 6, 18. બરાબર છે. આ દાખલા કે 2 છે. 2 ને 2, 4 ને 6, 10. તો આ પ્રમાણે મિત્રો નિષ્ક્રિય વાયુના અનુસંધાનમાં આ પ્રમાણે કરી શકાય. બરાબર છે. હવે પેલી જે આપણે 10 લખી છે, પછી આપણે આગળની પણ શરૂઆત કરીએ. 11 થી 20 મેં તમને કહ્યું છે. 11 થી 20 કરી દઈએ આપણે. હવે થોડી સ્પીડમાં કરીશ, કારણ કે પેલું હવે કક્ષકો બતાવીશ નહીં. હવે 11 થી 20 લઈ લઈશું. હવે 11 થી 20 લઈશું આપણે. બરાબર ને? 11 થી 20. 11 નંબર છે. આપણે જો ખાસ લખી દઈએ 11 નંબર. અહીંયા લખું છું સોડિયમ. બંને લખીશ. આ સોડિયમ, આને કહેવાય સોડિયમ. 11 એટલે 1s2, 2s2, 2p6. બરાબર. અહીંયા બાજુમાં લખી, ખબર ના પડે તો લખી દેજો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તમે તૈયાર કરી નાખીશું બધાએ 4s2, 3d10. એવી અપેક્ષા રાખું છું. આવું તૈયાર હોવું જોઈએ. ચલો
11 છે 2 4 10 આ 10 થઈ ગયા પછી કોણ આવે એમાં શેમાં જાય એક આગળ જવાનું 3s માં તો 3s મારે તો એક જ ઇલેક્ટ્રોન જોઈએ 11 થઈ ગયા અથવા શું લખાય આને શું કહેવાય 10 તો અથવા આવું લખાય મારાથી અથવા 10 એ કોની છે નિયોનની તો આ 3s1 આ પ્રમાણે લખવાની પ્રેક્ટિસ પાડી દેવાની છે આપણે બરાબર ચલો હવે કયો આવ્યો મેગ્નેશિયમ મેગ્નેશિયમ એટલે શું છે 12 તો 1s2 2s2 આવું આ તો કોમન થઈ ગયું હવે પછી 12મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે s ની અંદર આવે છે તો 3s2 અથવા આ એકદમ ઈઝી પડી જાય આ નિયોન આ 3s2 લો ચલો એ જ પ્રમાણે 13 લખીશું હવે લખીએ છીએ એલ્યુમિનિયમ 13 આ બધું કોમન 1s2 2s2 2p6 3s2 આ થઈ ગયા 2 4 10 12 અહીંયા જોવાનું પછી કઈ કક્ષક આવી ભાઈ આમાં પૂરું થઈ ગયું સ્કૂટરમાંથી તમારે છકડામાં બેસવાનું તો આમાં તો 6 ની કેપેસિટી છે આપણે એકની જ જરૂર છે તો 3p1 અથવા આના કહેવાય શું કહેવાય ગણો 10 તો આને કહેવાય નિયોન 3s2 3p1 હવે આ જે વધ્યા ઘણીવાર આપણે હું કહું છું એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે તો ક્યાંથી ખબર પડે આના પછી નિષ્ક્રિય વાયુ પછી કેટલા ઇલેક્ટ્રોન છે 2 વત્તા 1 માટેની સંયોજકતા કેટલી કહેવાય 3 આની કેટલી કહેવાય 2 આની કેટલી કહેવાય સંયોજકતા 1 તો અહીંયાથી આપણે મૂળ કેમિસ્ટ્રીની શરૂઆત થાય બરાબર સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ પછી કોણ આવે સિલિકોન આના સૂત્રો મેં આપેલા છે મારા ધોરણ 9ના બેઝિક વિડીયો મેં અંદર બેઝિક વિડીયો બનાવેલા છે અંદર કેમિસ્ટ્રીના 9 10 અને 11 માટે એ તમે જોજો ખાસ તો આ બધી શોર્ટ સૂત્રો આપેલા છે તત્વોને યાદ રાખવાના 1s2 2s2 2p6 3s2 હવે એક એક વધારતા જવાનું આ 3p2 ક્યાં સુધી વધશે 6 ની કેપેસિટી 6 સુધી વધી જશે તો અહીંયા લખી નાખું છું નિયોન 3s2 3p2 તો આની વેલેન્સી કેટલી થાય 4 થાય કારણ કે સિલિકોન ચોથા સમૂહમાં આવશે એ આપણે ચર્ચા કરીશું હવે 15 ફોસ્ફરસ આ બધું કોમન ખાલી અહીંયા બદલાશે 3p3 આમ જાતે લખી દેજો અહીંયા આ બધું સેમ 3p3 તો અહીંયા શું લખાય આ ઓર લખજો ઓર નિયોન 3s2 3p કેટલા થયા અહીંયા ગણી 2 2 4 અહીંયા 3 થશે અહીં ગણવાના 10 10 ને 2 12 3 15 આ બધું આના જેવું કરી દેજો આવ્યું ચલો 15 પછી કોણ આવ્યું 16 સલ્ફર આ 16 તો આટલા સુધી કોમન અહીંયાથી બદલાશે 3p4 થશે આ બધું કોમન ચાલશે ને લખી દેશો ને જાતે 3p4 ઓર શું થાય ઓર નિયોન 3s2 3p4 ગણી લો 10 12 અને 4 16 હજી 2 બાકી છે પૂરા કરી દઈએ આ થઈ ગયા 16 સુધી આવી ગયા પછી 17 માં આવે ક્લોરીન આ બધું આટલા સુધી 1s2 2s2 2p6 3s2 અહીંયા આવશે 3p5 ગણશે ને 2 4 10 12 12 ને 5 17 અથવા નિયોન 3s2 3p5 થઈ ગયા 17 હવે આવ્યા 18 એટલે આર્ગોન આટલા સુધી કોમન અહીંયા આવી ગયું 3p6 આની કેપેસિટી 6 છે 6 સુધી દોડવાનું આપણે 6 પછી આગળની કક્ષકમાં જતા રહેવાનું પછી અહીંયા ઓર લખાય હવે તો 18 થઈ ગયું છે ને ચાલે નિયોન 3s2 3p6 જો ઇલેક્ટ્રોન રચના આવડશે તો તમારે ત્રીજો પાઠ આવડવાનો છે એ સિવાય આવડવાનો નથી એ બાબત જરા ધ્યાનમાં રાખજો ખાસ થઈ ગયું 18 થઈ ગયા હવે 19મું ઉપર લખું છું 19મું ઉપર લખી દઉં એટલે પછી 2 20 જ બાકી રહેશે એટલે એક જ બાકી રહેશે 19 પોટેશિયમ બોલો અહીંયા લખું આખું લખી નાખું એક વખત 1s2 2s2 2p6 3s2 3p6 ગણી લો 2 4 10 12 18 3p6 પૂરું થઈ ગયું તો આના પછી કઈ આવે 4s થી શરૂઆત થાય તો પછી 4s લેવાની 4s1 બરાબર પછી 20માં કોણ આવ્યો કેલ્શિયમ 1s2 2s2 2p6 3s2 3p6 અને થઈ ગયું 4s2 અથવા આને શું લખાય ઓર આ કેટલા ઇલેક્ટ્રોન નિયોન નહીં ગણવાના 18 આવી ગયા નિષ્ક્રિય સુધીના તો આ લખાય આર્ગોન તો આ લખાય મારાથી ઓર આર્ગોન પછી સીધું 4s1 અહીંયા આર્ગોન 4s1 એટલે સંયોજકતા કેટલી કહેવાય 1 આ કયો છે પોટેશિયમ તો K+1 આની કેટલી છે 2 અહીંયા 2 છે અહીંયા કેટલી છે 2 તો એની વેલેન્સી કેટલી કહેવાય Ca+2 2 થઈ ગઈ
तो आ मित्रों थया 1 થી 20 सुधीना परमाणु क्रमांक। हजी पण आवती वखते आपणे जो समय हशे तो 21 થી 30 पण तमने करी आपीश। आ थई गया तटस्थ परमाणुओनी इलेक्ट्रॉन रचना। कोनी छे? तटस्थ परमाणुओनी। साथे साथे हवे आयनोनी रचना पण लखता साथे शीखवाड़ दઉં છું। आ नोंधी देजो खास। आयन एटले शुं? तो आयननी बाबत जरा समझीए। आयन कोने कहेवाय? आपणे कोनी रचना लखी? आ लखी जे छे आपणे तत्वोनी, तटस्थ परमाणुओनी। हवे दाखला तरीके कोई कहे कि तमे Na+1 ની રચના લખો, સોડિયમ પ્લસ। હવે ધ્યાનમાં રાખજો ખાસ। તો સોડિયમનો પરમાણુ ક્રમાંક મોઢે જવો જોઈએ 11। કેટલો છે? 11। તો 11 સોડિયમની તો આપણને આવડે છે પહેલા કેવી રીતે? 1s2 2s2 2p6 3s1 બરાબર। પ્લસનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે। સાંભળજો, +1 છે આવ્યા તો તમારે 11 માંથી એક બાદ કરવાના એટલે લખવાના કેટલા ઇલેક્ટ્રોન? 10 જ। હવે तो एक इलेक्ट्रॉन उड़ाड़ दो। क्या उड़से? छेल्ली कक्षा में उड़से। तो अँ लखीश Na+ बराबर 1s2 2s2 2p6 आ जतो रह्यो एने एक इलेक्ट्रॉन गुमावी दीधो तो केटला थई गया? 10। तो 11 मांथी 1 जाए तो 10। ख्याल आवे छे बधाने? कदाच बीजो प्रश्न पूछ्यो। हवे सीधुं ज हवे Ca+2 कयो मने? Ca+2 परमाणु क्रमांक केटलो? 20। હવે સીધું કહી દો 20 માંથી 2 જાય તો 18। સીધું જ બાદ, પ્લસ હોય તો બાદ કરી દો। 20 માંથી 2 જાય તો 18। હવે તમારે 18 ની જ રચના લખવાની। આવડી જશે હવે સીધી? તો લખું છું 1s2 2s2 2p6 3s2 3p6 ગણ લો 18 થઈ ગયા। આમ તો કેટલી આવે? 20 ની લખવી પડે પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો શું લખાય અમારાથી? 20 - 2 બરાબર તમારે 18 ઇલેક્ટ્રોન લખવાના છે તો 18 થઈ ગયા। હવે તમે જોશો તો આ બંનેની રચના સરખી થઈ। જો Na+ ની કેવી થઈ ગઈ જુઓ। આ Na+ ની પણ સરખી લાગે છે અને ના Na+ ની નહીં, બીજી લઈએ છીએ આપણે। આ Na+ ની બરાબર છે। આ Na+ ની કેટલી છે? આ 10 જ છે। બીજું એક બતાવું છું Ca+2 પછી હું બતાવું છું, જોજો ખાસ ધ્યાન રાખજો। હવે હું બતાવું છું Cl-। અહીંયા બતાવું છું Cl-, પરમાણુ ક્રમાંક 17। જો માઇનસ હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે તમારે એક ઇલેક્ટ્રોન ઉમેર દેવાનો। અહીં લખો માઇનસ હોય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે બરાબર। પ્લસ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે। પ્લસ હોય તમારે બાદ કરી દેવાનું, માઇનસ હોય તો એડ કરવાનું। એટલે તમારી પાસે 17 ઇલેક્ટ્રોન હતા, એક સ્વીકાર્યો એને તો 17 + 1 કેટલા થાય? 18। તમારે યાદ રાખવાનું પ્લસ હોય તો બાદબાકી કરવાની, માઇનસ હોય તો ઊંધું પ્લસ કરવાનો। તો 17 + 1 મારે કેટલા ઇલેક્ટ્રોન લખવા પડે? 18। તો 18 તૈયાર છે। 1s2 2s2 2p6 3s2 3p6 જુઓ। હવે આ Cl- ની રચના જુઓ તમે અને આ Ca+2 ની રચના જુઓ। Ca+2 બંને સરખી છે। 2 2 4 10 12 6 18 2 4 10 12 6 18। જે બે આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એને સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય। શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય આયનો કહેવાય। જે બે આયનોની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેને શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય આયનો કહે છે। કોણ કોણ થયા? એક Cl- અને બીજો કયો થયો? Ca+2। હવે ઘણા બધા છે, ઘણી બધી જોડીઓ પૂછાય નીટમાં, JEE-માં, પણ ક્યારે આવડે મિત્રો? તમને ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ। એકાદ એવો પ્રશ્ન લઈ લઈએ, જોજો બરાબર ધ્યાનમાં રાખજો ખાસ। હું પ્રશ્ન લખીશ કે નીચેનામાંથી સમ ઇલેક્ટ્રોનીય જોડીઓ જણાવો। આજનો છેલ્લો પ્રશ્ન હવે, સમ ઇલેક્ટ્રોનીય આયનોની જોડી જણાવો। સમ ઇલેક્ટ્રોનીય આયનો કઈ કઈ હશે તો હું તમને ઇલેક્ટ્રોન રચના લખ્યા સિવાય શીખવાડી દઈશ। નીચેનામાંથી નીચે આપેલ આયનોમાંથી સમ ઇલેક્ટ્રોનીય જણાવો। બરાબર ધ્યાન રાખજો। પહેલું F- 1 Na+1
Cl-1 પછી લખું છું O-2 S-2 બરાબર. બીજું લખું છું K+1. હવે આમાંથી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન હતા લખતા તમને આવડી જશે. આ ફ્લોરિન છે ને 9 પરમાણુ ક્રમાંક 9, આનો કેટલો 11, આનો કેટલો 17, આનો કેટલો 8, આનો કેટલો 16 ને આનો કેટલો 19. ધ્યાનમાં રાખજો ખાસ. આની રચનામાં શું કર 9 ઓછા છે એટલે 10ની રચના લખી દેવાની. આ હોમવર્ક. 11 છે, 11માંથી એક બાદ કરો. અહીં લખું છું 9 + 1 = 10. 10ની રચના જાતે લખવાની. મેં તમારે શોર્ટમાં શીખવાડી દીધું કારણ કે મારા પ્રશ્ન સોલ્વ કરવો છે. 11 - 1, 11 - 1 આ 10. 17 ઓછા છે વત્તા કારણ કે એને એક સ્વીકાર્યો. 17 + 1 18. 8 પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન 8 છે, 2 સ્વીકાર્યા તો 8 + 2 આ 10. 16 છે એને -2 એટલે 2 સ્વીકાર્યા તો 16 + 2 કેટલા થયા 18. 19 છે, 19માંથી એક ગયો બરાબર 18. તો અહીંથી જ ખબર પડી જાય કે સરખા કયા, સમાન જોડીઓ કઈ કઈ. તો આ સમાન જોડીઓ અહીંથી લાલ અક્ષરે બતાવું જોજો. આટલા સમાન એ આયરા. F- સમાન સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. બીજો આ 10 કહેવાય Na+. પછી બીજો 10 આ રહ્યો, આ સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. આ 3 સરખા 1 2 આ 3 અને બીજી જોડી કઈ 18 વાળી. તો આ થઈ ગયા અલગ અલગ જોડીવાળા આ સમ ઇલેક્ટ્રોનિય કહી શકાય. અને રચના તમારે હોમવર્કમાં લખવાની 10ની લખવાની. આ નિયોન જેવી થઈ જશે, આ નિયોન જેવી થઈ જશે, આર્ગોન જેવી થઈ જશે, આ નિયોન જેવી થઈ જશે, આ આર્ગોન અને આર્ગોન. તો આવા પ્રશ્નો મિત્રો ઇલેક્ટ્રોન રચના લખ્યા વગર પણ સોલ્વ કરી શકીએ છીએ. હજી ઘણું બધું વિશાળ છે કેમિસ્ટ્રી ઘણું બધું વિશાળ છે, પરંતુ સમયનું કામ કરે છે. બરાબર. આપણો અહીંયા સમય પૂરો થાય છે લેક્ચરનો. હવે મળીશું આવતીકાલના લેક્ચરની અંદર પણ થોડીક રચનાઓ છે. હવે આ પ્રકરણ આપણું લગભગ પૂર્ણ છે. આવતીકાલે થોડા ક્વેશ્ચન કરાવીશ એટલે 15 લેક્ચર પૂરા થઈ જશે અને પછી શરૂઆત કરીશું આપણે પ્રકરણ નંબર 3 જે આવર્ત કોષ્ટકનું છે. એ બધા જ સમૂહો પહેલા દિવસે તમને ધીમે ધીમે શરૂ કરાવીશ. આજનો સમૂહ ફરી એકવાર કરી દો. હિંમતનગર, હિલિયમ નિયોન, અમીર ખાન, આર્ગોન, ક્રિપ્ટોન. શું બનાવ્યું છે? અને ઝેરોક્સની દુકાન, ઝાનોન અને રેડોન. ઓકે, મળીશું આવતીકાલે. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરવાનું છે. આપણે ક્યાં પૈસા આપવાના છે? ખાલી બધાને શેર કરીએ. જેટલું આપશો એટલું વધશે. હું તમને જેટલું વધારે શીખવાડીશ એટલું મારું નોલેજ પણ વધશે. બરાબર છે? ચલો મિત્રો, ઓકે, બાય.